સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને આપણો જે તત્વજ્ઞાન વિષય છે અને તત્વજ્ઞાન વિષયની અંદર તમારી જે પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાની અંદર તત્વજ્ઞાન વિષયમાં વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. વિદ્યાર્થીઓ, વિભાગ એ ના તત્વજ્ઞાનના મોસ્ટ આઈએમપી કયા એમસીક્યુ છે એનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે દરેક વિષયના આઈએમપી ક્વેશ્ચન અને બ્લુપ્રિન્ટના વિડીયો જોઈ શકો છો. આપણે વિભાગ ઈ ની વાત કરવી છે કે વિભાગ ઈ માં કયા એવા પ્રશ્નો તમે તૈયાર કરો તો વિભાગ ઈ માં 20 માંથી 20 ગુણ તમે લાવી શકો છો. 1000% ગેરંટી અને વિશ્વાસ સાથે કહું છું. 5 વર્ષના અનુભવના આધારે કહું છું કે તમે આ વિડીયો જોઈ અને હું કહું એ રીતે તૈયારી કરો તો 1000% તમારા વિભાગ ઈ માં 20 માંથી 20 ગુણ આવે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આજ દિવસ સુધી વિદ્યાર્થીઓના માર્ક્સ આવ્યા છે. જો તમે મારી રીતને ફોલો કરો તો તમારા બી માર્ક્સ આવશે. ચાલો વધારે વાત નથી કરતી, ફટાફટ આગળ વધીએ છીએ. વિભાગી તમારો 20 ગુણમાં પૂછાય છે. 100 પ્રશ્નો તમને પૂછાય છે અને લખવાના 4 જ છે. કેટલા લખવાના છે? 4 જ લખવાના છે. તો 6 પ્રશ્નો છે, 4 લખવાના છે. કયા ચેપ્ટર પૂછાય છે? તો પ્રથમ પરીક્ષાની જો વાત કરવામાં આવે તો આપણું ચેપ્ટર નંબર 1 થી લઈ અને 5 સુધીના ચેપ્ટર પૂછાય છે. હા, અમુક જિલ્લા એવા છે જેમ કે અમદાવાદ કે અમુક સ્કૂલો એવી છે જેમાં તમને પ્રથમ પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર પૂછાય છે. બાકી મોસ્ટ ઓફ ગુજરાતની અંદર બધી જ જગ્યાએ વાત કરું તો તત્વજ્ઞાનમાં ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 5 સુધીનો સિલેબસ હોય છે પ્રથમ પરીક્ષામાં. હવે વાત એવી કરવી છે કે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1. તો માની લો કે 5 ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન પૂછાય છે પણ ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો છે. એટલે મારી વાત તમારે ધ્યાનથી સાંભળવાની છે અને મારી વાતનું પાલન કરવાનું છે જો 20 ગુણ તમારે લાવવાના છે તો હું તમને જણાવી દઉં કે તમારે ચેપ્ટર 1 ના 2 પ્રશ્નો જે પૂછાય છે ચેપ્ટર 1 ને તમારે બિલકુલ મૂકવાનું નથી. હું એવું કહું છું કે ચેપ્ટર 1 નો એક પ્રશ્ન તૈયાર કરી લો, એમાંથી 2 પ્રશ્નો તો આવવાના જ છે. તો 2 પ્રશ્નો જતા રહે, 2 પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી તમે ચેપ્ટર 1 ની તૈયારી કરો તો એમાંથી 2 પ્રશ્નો આવે અને 2 પ્રશ્નો તમે લખી નાખો તો ટેન્શન કેટલાનું રહે? 2 પ્રશ્નોનું. હવે 2 પ્રશ્નો માટે તમારે હજુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચેપ્ટર 2 ની અંદર જો વાત કરું તો સ્વાધ્યાયની 10 દલીલો છે, 10 દલીલો તૈયાર કરી નાખો તો 10 માંથી 1 તો આવવાની છે ફાઇનલ, એટલે ડેફિનેટલી આવવાની છે. તો શંકાને કોઈ સ્થાન જ નથી. લે ભાઈ, 3 પ્રશ્નો તો તમારા એમને એમ થઈ ગયા, તો હવે વધ્યા 3 ચેપ્ટર અને પ્રશ્ન વધ્યો 1 જ. આની માથાકૂટ છે ને કે આ એક પ્રશ્ન ક્યાંથી લખો, કારણ કે 3 પ્રશ્નો તો થઈ ગયા. ચેપ્ટર પહેલું કરી નાખો, બીજું કરી નાખો તો એમાંથી 3 પ્રશ્નો તો થઈ જાય. વધી વાત પ્રશ્ન 1 ની. હવે પ્રશ્ન 1 તમારે લખવા માટે તમારી જોડે 3 ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે, ચોથું છે અને પાંચમું છે. હવે કોઈ વિદ્યાર્થી જો મારી સલાહ માની લે અને એને જો વ્યવસ્થિત માર્ક લાવવા છે 20 માંથી 20 માર્ક, તો મારી વાત માની લે તો એને ચેપ્ટર 4 તો બિલકુલ નથી કરવાનું વિભાગ ઈ માટે. ના કરો તો એમાં તમારી ભલાઈ છે. હું તો ના જ પાડું છું. મારી સાથે જોઈન થઈને ભણે છે ને વિદ્યાર્થીઓ, આપણે રામબાણ બેચના વિદ્યાર્થીઓ, તમને બી હું કહી દઉં છું કે તમારે ચેપ્ટર પહેલું, બીજું અને ત્રીજું કરવાનું છે. આ ચેપ્ટર 4 ને 5 કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં તમને વ્યવસ્થિત ભણાવ્યું છે. ચેપ્ટર 1 ના તમને 2 પ્રશ્નો આવડે જ છે ડેફિનેટલી. ચેપ્ટર 2 માંથી 1 પ્રશ્ન જે પૂછાય છે આપણી દલીલો એ તમને ડેફિનેટલી આવડે છે. 3 પ્રશ્નો કમ્પ્લીટ. અને ચેપ્ટર 3 માંથી જે પ્રશ્નો પૂછાય છે એ પણ મેં તમને મસ્ત ટીપ ટાપ ભણાવ્યા છે. એટલે તમારે તો ટેન્શન લેવાની જરૂર જ નથી. તમે શાંતિથી મસ્ત એને સુઈ જાવ તત્વજ્ઞાનની અંદર, તો ચિંતા કરવાની જરૂર નથી. 1 થી 3 ચેપ્ટર કરી નાખો વિભાગ ઈ માટે, એટલે વિભાગ ઈ ના 4 પ્રશ્નો અહીંયા આપણા રેડી થઈ જાય. હા, છતાં પણ તમારે તૈયારી કરવી છે તો ચેપ્ટર 4 ને મૂકી અને ચેપ્ટર 5 ની તૈયારી કરજો. ચેપ્ટર 5 ના જે થિયરિકલ પ્રશ્નો છે એની તૈયારી તમે કરજો તો બહુ બેસ્ટ રહેશે. કારણ કે ચેપ્ટર 5 ના પ્રશ્નો તમને વિભાગ ડી માં પણ ખૂબ કામમાં લાગશે. એટલા માટે કરવું હોય તો તમે ચેપ્ટર 5 ને તૈયાર કરો. 4 ને તો હું ના પાડું છું, ના જ કરતા, એટલે મજા નહીં આવે. સમજ્યા ને? હાલો, હવે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો આઈએમપી છે હું તમને જણાવી દઉં. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીશું આપણું ચેપ્ટર નંબર 1 છે. કે ચેપ્ટર નંબર 1 માં તમે 1 પ્રશ્ન તૈયાર કરો અને 5 પ્રશ્નો તમારા તૈયાર થઈ જાય. કેવી રીતે? ચાલો, ચેપ્ટર 1 ની અંદર જો વાત કરું તો 5 કારકો પૂછાય છે. 5 કારકો છે, એમાં નિષેધ છે, વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી છે અને સમુચય. આ 5 કારકનું તમારે તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરવાનું છે અને એનું લક્ષણ
તો નિષેધ છે, વિકલ્પન છે, શરતી, દ્વિશરતી, સમુચય, આ પાંચે પાંચ કારકો કરી નાખો. પાંચે પાંચ કારકનું સત્યતા કોષ્ટક કરી નાખો, સમુચય એનું લક્ષણ કરી નાખો અને એની તાર્કિક સ્વરૂપના 3 મુદ્દા કરી નાખો. તો હું તમને 1000% ગેરંટી આપું છું કે ઘણા બધા એવા જિલ્લા છે ને જેમાંથી 5 કારકોમાંથી 2 કારકો તો પૂછાય છે. નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. મારા વાલાઓ, હું એવું કહું છું કે 5 કારકો છે, પાંચે પાંચ કારકો કરી નાખો, કારણ કે 5 માંથી 2 કારકો પૂછાય છે. 10 માર્ક તમને અહીંયા મળે છે, તો હું એમ કહું કે આ 5 કારકો તમારથી ન થાય. અને બેચમાં ભણે છે વિદ્યાર્થીઓને તો આ વસ્તુ આવડે જ છે, મેં તૈયાર કરાવી છે. અને જે વિદ્યાર્થીઓ યુટ્યુબના છે, નવા છે, એમને કોઈ ખબર નથી, તો તમને હું જણાવી દઉં મારા વાલાઓ કે તમે ખાલી આ 5 કારકો કરી નાખો. 5 કારકો કરી નાખો તો 5 માંથી 2 તો પૂછાય જ છે, અને 2 નહીં પૂછાય તો 1 તો પૂછાય. 1000% પૂછાય. અને એમાં તમને કહી દઉં કે પાંચે પાંચ કારકોની અંદર અમુક 2 થી 3 મુદ્દા તો ભાઈ સેમ ટુ સેમ લખવાના છે. કારક બદલાય એમ થોડું સત્યતા કોષ્ટક બદલાય અને થોડું લખાણ બદલાય, બાકી એની પદ્ધતિ સેમ ટુ સેમ છે. એટલે સમજી ગયા. હવે હું કોઈ વધારે વાત નહીં કરું. તમે શું કરશો, પાંચે પાંચ કારકોના સત્યતા કોષ્ટક એનું લક્ષણ એ કરી નાખો. હવે જો સૌથી વધારે પૂછાય છે સમુચય, તો હું તો તમને કહું છું સમુચય પહેલા કરી જ નાખો. અને આ બધા પાંચે જો નિષેધનું સ્વરૂપ સમજાવી, નિષેધનું લક્ષણ આપો, એનું સત્યતા કોષ્ટક બનાવો, તમને પૂછાય. સમુચયનું તમને તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચયનું લક્ષણ તમને પૂછી લે. વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી, પાંચે પાંચ કારકો કરી નાખો. 5 માંથી 2 તો આવશે. હવે જો ઇનકેસ કદાચ કોઈ જિલ્લામાં એવું કરે કે 5 કારકોમાંથી એક જ કારક પૂછાય, 2 કારક ના પૂછાય, તો એક કારક વાળો પ્રશ્ન પૂછે અને એક કદાચ તમને વિધાનપરક અચળ અને વિધાનપરક પરિવર્તિનો તફાવત 1000% પૂછી લેશે. પણ અમુક જિલ્લા એવા છે જેમાં 2 કારકો પૂછાય છે. જો 2 કારકો પૂછાય તો તમારા જેવું કોઈનું કિસ્મત જ નહીં. પણ જો એક જ કારક પૂછાય તો બીજો પ્રશ્ન તમને આ પૂછી લે કે વિધાનપરક અચળ અને વિધાનપરક પરિવર્તિનો તફાવત લખો. આટલું હું તમને ડેફિનેટલી શ્યોરિટી સાથે કહું કે આ રીતે તમને પૂછી લે. કાં તો 2 કારકો તમને પૂછી લે. ભાઈ જો 2 કારકો પૂછી લે, 2 કારક ના પૂછે, એક કારક પૂછે તો બીજો પ્રશ્ન તમને અચળ અને પરિવર્તિનો તફાવત પૂછી લે. આટલા પ્રશ્નો કરી નાખો. ચલો ત્યાંથી આગળ જો તો કદાચ તમને સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી આપો. આ પ્રશ્ન કદાચ તમને એકાદો પૂછી લે, એક કારક પૂછી લે, કદાચ એક આ પ્રશ્ન પૂછી લે કે સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી આપો, અથવા તમને સર્વોપરી કારકની ટૂંક નોંધ પૂછી લે, અથવા જટિલ સંયુક્ત વિધાન વિશે પૂછી લે. પણ મારું માનો તો વધારે આ પ્રશ્નો નથી પૂછાતા. સૌથી વધારે 2 કારકો પૂછાય છે, એટલે 5 કારકો તમે કરી નાખો અને એક અચલ અને પરિવર્તિનો તફાવત કરી નાખો. આટલું તમારેથી થઈ જાય તો સમજો કે 10 ગુણ આપણા રોકડા થઈ જાય. કેટલા? 10 ગુણ. અને 2 પ્રશ્નો પતી જાય. તો વધી વાત 2 પ્રશ્નોની. એના માટે શું કરવાનું છે? તો ચેપ્ટર 2 માં આવો, તમને જણાવી દઉં. હાલો, ચેપ્ટર 2 ની અંદર તમે સ્વાધ્યાયમાં જશો તો સ્વાધ્યાયની અંદર તમને 10 દલીલો આપેલી છે. એ દલીલમાં સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 2 છે, પ્રશ્ન નંબર 2 માં તમને દલીલો આપેલી છે. એમાં તમને એવું કીધું છે કે નીચે આપેલી દલીલોની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો. આવું તમને પૂછાય વિભાગ ઈમાં. અને એમાં તમને આ દલીલો આપી છે. જો મેં ખાલી તમને સમજાવવા માટે અહીંયા લીધી છે દલીલો, કે જો આ દલીલ પૂછાય, દલીલ છે, આ દલીલ છે, આ બધી દલીલો તમને પૂછાય. તમારે આને તપાસ કરવાની છે સત્યતા કોષ્ટકની મદદથી કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. તો હું એમ કહું છું કે ભાઈ 10 દલીલો છે. હવે આ બધી દલીલોની તમને ખાલી પ્રાતિક રજૂઆત કરતા આવડે, સત્યતા કોષ્ટક આવડે તો બધું સેમ ટુ સેમ. બીજું, દલીલ દુનિયાના ખૂણાની પૂછાય, આપણને શું ફરક પડે છે? આપણે એની મેથડ ધ્યાનમાં રાખવાની છે. જો મેથડ તમને આવડે તો દલીલો તમને એમને એમ આવડે. તો પણ અમુક એવા છે કે ભાઈ મોસ્ટ આઈએમપી આપી દો ને બેન. તો જો એક આ મોસ્ટ આઈએમપી છે, સ્વાધ્યાયની દલીલ જે છે, દલીલ નંબર 1 જે છે, ધૂમ્ર પર્વતો ધૂમ્રસ્થાન છે, આ દલીલ આઈએમપી છે. પછી હરિયાળી ક્રાંતિ, ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવે છે અને દેશ સમૃદ્ધ બને છે, આ આઈએમપી છે. 3જા નંબરની દલીલ છે. પછી એક 5મા નંબરની દલીલ છે, જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે. તો હશે તો રીસ જ ચડે ને ભાઈ. હે, તમારા જોડે કઈ સારું સારું બોલે? તો આ જે છે ને પ્રશ્ન નંબર 5 આ પણ પૂછાય છે. અને એક 10મા નંબરની દલીલ છે, એ પણ તમે આ નિયમિત કસરત કરો છો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે.
આ બધી દલીલો છે કરી નાખજો, તમને પૂછાય છે. ઘણી વાર એવું હોય છે ભાઈ કે અમુક જગ્યાએ છે ને થોડી છેડછાડ કરે. કેવી રીતે? તો સ્વાધ્યાયમાં 10 દલીલો હોય ને એમાંથી એક પણ ન પૂછે અને એ લોકો નવી દલીલ બનાવીને પૂછે એમની રીતે. સ્વાધ્યાયની 10 માંથી એકે ના પૂછે અને ઘણીવાર અલગથી બનાવીને પૂછે. તો કઈ વાંધો નહીં, આપણને ફરક ન પડવો જોઈએ. અને મારી જોડે જે રામબાણ બેચમાં આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં કોર્સના જે વિદ્યાર્થીઓ છે એમને તો બિલકુલ ફરક ન પડવો જોઈએ. કેમ ન પડવો જોઈએ? કારણ કે તમને મેં ભણાવી દીધું છે કે દલીલ દુનિયાના છેડાની આપે, તમે ખાલી એની પ્રાતિક રજૂઆત કરતા શીખી જાઓ, એને સમુચયથી જોડતા શીખી જાઓ, એનું સત્યતા કોષ્ટક તો આપણને આવડે છે અને એનું પ્રામાણિક કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એટલું આવડે તો ભલે દાખલો ગમે તે આવડે આલે, તમને સૂત્ર આવડવું જોઈએ. ગણિતની ભાષામાં સૂત્ર આવડે તો એવા તમે 1000 દાખલા ગણી શકો એવું છે. મેથડ આવડે તો 50,000 દલીલો આપે ને તોય તમને આવડે. હવે કઈ વધારે બોલું ચાલશે? સમજી ગયા ને ડાયા છો? તો લે 3 પ્રશ્નો મેં તમારા અહીંયા કરાવી દીધા. 2 પ્રશ્નો ચેપ્ટર 1 ના કરી નાખો, 5 કારકો, 10 દલીલો કરી નાખો. ના દલીલો ન આવડતી હોય ને તો ચેનલની અંદર વિડીયો છે જોઈ લેજો. અને ખાસ વાત કરું કે તત્વજ્ઞાન નથી આવડતું તો હજુ ટાઈમ છે, મારી સાથે જોઈન થાવ. આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સની અંદર જોઈન થાવ. તત્વજ્ઞાન એકલું ભણવું હોય તો તત્વજ્ઞાનની ફીસ માત્ર ને માત્ર 599 રૂપિયા છે. 599 ની અંદર તમને 10 ચેપ્ટર વ્યવસ્થિત ડીપમાં ભણવામાં આવે છે અને 1000% ગેરંટી આપું છું. તત્વજ્ઞાનની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો 90-95+ માર્ક તો તમે એમને લાવી શકો છો, પણ એના માટે તમારે મારી સાથે જોઈન થવું પડે ને ભણવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે અને તત્વજ્ઞાનમાં મસ્ત મજાના માર્ક લાવે છે, તો તમે કોની રાહ જુઓ છો? જો અહીંયા તમને નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી બેચ વિશે મેળવી શકો છો. ચાલો આગળ વધવું છે તો ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3 ની અંદર શું પૂછાય? તો ચેપ્ટર આપણું જે 3 છે તો ચેપ્ટર 3 ની અંદર અનુમાનના 8 નિયમો કરી નાખો ભાઈ. 8 નિયમો પૂછાય છે, 8 નિયમો કરી નાખો. અને આપણા કોર્સના વિદ્યાર્થીઓ તમને 8 નિયમો તૈયાર કરાવ્યા છે. તો તમારે જો પ્રથમ પરીક્ષા આપવાની છે, અમુક વિદ્યાર્થીઓ એક્સ વાળા હોય છે, અમુકને પ્રથમ પરીક્ષા નથી આપવાની હોતી, પણ જેને પ્રથમ પરીક્ષા આપવાની છે એમને હું જણાવી દઉં કે તમારે 8 નિયમો તૈયાર કરી લેવાના છે. અને એનું શું લખવાનું છે તમને એવું પૂછાય. જો તો એમ કહેશે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમનું તમે કથન, સમર્થન અને રૂપ સમજાવો સત્યતા કોષ્ટકની મદદથી. સોપાધિક સંવિધાન તમને પૂછાય તો એનું કથન, સમર્થન અને એનું રૂપ તમારે સમજાવવું પડે. પછી પ્રશ્ન નંબર 3 માં વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું રૂપ, સત્યતા કોષ્ટક અને પ્રામાણ્યની સમજૂતી લખો. અથવા તમને એમ કે સમુચયને લગતા નિયમનું તમે રૂપ, સત્યતા કોષ્ટક અને પ્રામાણ્ય સમજાવો. તો તમને 8 નિયમોમાંથી કોઈ પણ એક આધાર નિયમનું તમારે એનું કથન, સમર્થન, રૂપ અને સત્યતા કોષ્ટક તમને પૂછાય વિભાગ ઈમાં. તો 8 નિયમો તમને આવડતા હોય તો કોઈ તકલીફ જ નથી, પણ જો 8 નિયમો ન આવડતા હોય તો આઈએમપીમાં તમે આટલા નિયમ મેં તમને આપ્યા છે એમાંથી તમે કરી શકો છો, જો ત્રીજું ચેપ્ટર તમને આવડે છે તો. ન આવડતું હોય તો પછી હું તો કહું છું કે 5મું ચેપ્ટર તૈયાર તમે કરી શકો છો. 5મા ચેપ્ટરના પ્રશ્નો તૈયાર કરીને તમે લખી શકો છો. ચોથું ચેપ્ટર તમને થોડું હાર્ડ પડી શકે છે કારણ કે એમાં દોષ આવે છે એટલા માટે. ચલો લાસ્ટ પ્રશ્ન છે, અનુમાનના 8 નિયમોના સંક્ષેપ નામ અને રૂપ લખો. જો આ પ્રશ્ન પૂછાઈ જાય તો ભાઈ મોજ પડી જાય. એમપી, એચએસડીએસ, સીડીસી કોણ છે, એના રૂપ છે અને એના નામ છે. આવડે એવો પ્રશ્ન છે, મસ્ત છે. તમારું કિસ્મત પૂછાઈ જાય તો એટલે આ પ્રશ્ન પણ કરી નાખજો. ઓકે, હાલો આગળ વધુ. ચેપ્ટર 4 ઉપર જવું છે. ચેપ્ટર 4 ની અંદરથી તમને પહેલા તો 6 દોષ પૂછી લે અને દોષ કયા આવે છે તમને ખબર છે. જો તમારે ચેપ્ટર 4 નો પ્રશ્ન લખવો હોય તો દોષ તૈયાર કરજો. દોષ ના પૂછાય તો નિરુપાધિક સંવિધાનના લક્ષણો અને બંધારણની સમજૂતી આપો. આ પણ પ્રશ્ન તમને પૂછી લેશે, પણ મારું માનો તો ચેપ્ટર 4 ને તો તમે એકદમ સ્કીપ જ કરી નાખો. હાલો ચેપ્ટર 5 એટલું બધું અઘરું નથી તો પણ સહેલું છે, આવડે એવું છે. ચેપ્ટર 5 ના કયા પ્રશ્નો આઈએમપી છે? તો ચલો એમાં તમને કે વ્યક્તિકરણના તાત્વિક આધારો, અને તાત્વિક આધારોમાં ભાઈ કઈ નથી હો, કશું નથી તાત્વિક આધારોમાં. કાર્યકારણનો નિયમ છે, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ છે, કરી નાખો એટલે વાત થાય પૂરી. ચલો પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિ, નિષ્પષ્ટતા કરો અને સાદી ગણનામૂલક વ્યાપ્તિ. તો 2 વ્યાપ્તિઓ છે ને 2 તાત્વિક આધારો છે.
આટલું કરી નાખો, 4 વસ્તુ ખાલી. કાર્યકારણનો નિયમ, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એ કરી નાખો, વૈજ્ઞાનિક વ્યક્તિ કરી નાખો, સાદી ગણનામૂલક વ્યક્તિ કરી નાખો. આટલું થઈ જાય તો વાત થાય પૂરી. અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત રેડી આપ પણ પૂછી લે છે ઘણી વાર. પછી જો રીતિઓ પૂછાય તો રીતિઓમાં અન્વય રીતિ અને સહપરિવર્તન, આ 2 રીતિઓ કરી નાખો. એમાં સહપરિવર્તન વધારે પૂછાય છે, ઈ કરી નાખો એટલે વાત થાય પૂરી. હવે નીચેના 2 પ્રશ્નો છે ને એ તો ખાલી તમને સમજાવવા આપ્યા છે કે સાદી ગણનામૂલક વ્યક્તિ તમે કરી અને વૈજ્ઞાનિક વ્યક્તિ કરી તો એમાં એની મર્યાદા આવી જાય અને એમાં એની લાક્ષણિકતા પણ આવી જાય છે. તો આ ચેપ્ટર 5 ના પ્રશ્નો છે, જો કરો તો બહુ સારું છે, કારણ કે બીજી પરીક્ષા અને બોર્ડની એક્ઝામમાં પણ તમને આ પ્રશ્નો ખૂબ ઉપયોગી થશે. અને ચેપ્ટર 4 હું તમને એટલા માટે બેટા ના પાડું છું કે આજે ચેપ્ટર 4 છે એમાંથી બોર્ડમાં વિભાગીના પ્રશ્નો નથી પૂછાતા. તો હાલ તમે આ પ્રશ્નો શું કરવા ખોટી મજૂરી કરો છો? તમે હાલ આ પ્રશ્નો કરો ચેપ્ટર 4 ના, એ વિભાગીમાં બોર્ડમાં નથી પૂછાતા. તો હાલ તમારો ખોટો ટાઈમ બગડે અને આ પ્રશ્ન લખો તો ભાઈ પાછળથી આમે ભૂલવો જ પડે, એને યાદ રાખવાની જરૂર નથી. તો આને કટ જ કરી દો ને, શું કરવા કરો છો? ના કરશો. એના કરતા ચેપ્ટર 5 તમે કરશો ને તો આ ચેપ્ટર 5 ના પ્રશ્નો તમને બોર્ડમાં વિભાગ ડી માં બહુ કામમાં લાગશે. એટલા માટે હું આગ્રહ કરું છું કે ચેપ્ટર 5 કરી નાખો તમે. સમજ્યા ને? ચાલશે ને? હવે વધારે વાત નથી કરતી. જો વિડીયોને અહીંયા રાખું છું, વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. આટલું તમે વ્યવસ્થિત તૈયાર કરી લો તો વિભાગીમાં 20 માંથી 20 ગુણ તમારા 1000% ગેરંટી સાથે કહું છું આવે ને આવે છે. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. આની પીડીએફ મેળવવી હોય તો ફટાફટ ટેલિગ્રામમાં આવી જાઓ. ટેલિગ્રામમાં પીડીએફ મળી જશે અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે મેળવી શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કરી અને પ્યારી કોમેન્ટ કરી દેજો. જો તમારે તત્વજ્ઞાનના બીજા આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો કોમેન્ટની અંદર જણાવજો.